ગગા આમ જો અત્યાર સુધી મને વિશ્વાસ નતો કે કળિયુગ આવી ગયો છે એમ, પણ આમ જો આ દ્રશ્ય મેં જોયું ને પછી મને છે ને ગળા સુધી વિશ્વાસ આવી ગયો કે હવે કળિયુગ આવી ગયો છે. કેમ મસ્કા? હવે કેમ હું આમ જો આ ભાભાનો છોકરો પોતે છે ને મોટી મોટી ફોર વ્હીલ માં રખડતો હશે, અને આમ જો આ ગઢા ભાભાને પછી એક ટુ વ્હીલ આપી દીધી હાંકવા. સાચી વાત હો મસ્કા, સાચી વાત. હાવ હરામી છે આનો છોકરો. એ છોકરાઓ, મારો છોકરો હરામી નથી, મારો છોકરો ડાયો છે, ડાયો. ઈ પોતે સાયકલ હાકે અને એ મને જો ગાડી હાંકવા આપી. એ મસ્કા કાક વિચાર. હા હા. એ બાબા, આ તમારા છોકરાએ તમને હુલેવ ટુ વ્હીલ હાંકવા આપી, તમને ખબર છે? હું લેવા? હું લેવા? એ ગગા જોતો ખરી, આ બસ એક બાબા એટલા ભોળા છે ને તેને ખબર જ નથી બોલા છોકરાએ હુલેવ ગાડી હાંકવા આપી ની. હું લેવા આપી? આમ જો તમારો છોકરો તો જવાન છે અત્યારે, બરોબર, એનામાં કેટલું બધું બળ હોય. નો કરે ભગવાન, જો ઈ સાયકલ લઈને પડ્યો હોય અને એને વાગ્યું હોય ને તો ઈ ઘડીક વારમાં ઊભો થઈ જાય અને એને વાગે ઓછું. અને નો કરે ભગવાન, આ તમે ગાડી લઈને પડ્યા હોય અને ગાડી તમારી ઉપર પડી હોય, બરોબર, તો તમને વાગે જાજુ. અને આમ જો આ ગાડી તમારથી ઊભી ન થાય તમારથી ઊભી. હા ઓ છોકરા, ઈ સાચી વાત. હા, ઓલી સાયકલ હોય ને તો ઘડીક વારમાં આમ લખન ઊભી કરીને હજે વૈયા જાય આમ. મારો છોકરો કેવો નાલાયક છે. આમ જો બાબા, પણ કઈ ચિંતા ન કરતા, ત્યાં સુધી એમી જેવી છે ને ત્યાં સુધી આ ગામમાં કોઈને કઈ ટેન્શન જ નથી. એક કામ કરો, તમે છે ને અમારી સાયકલ રાખો અને તમારી ગાડી અમને આપી દો, એમી તમ તાર ભલે પડવી, અમને કઈ નહીં વાગે, અમે બે જવાન છે ને એટલે. હા એ છોકરા, તમે હારા માણસ છો હો. મારો છોકરો હરામી છે ને ઈ મને હવે ખબર પડી. એ ગગા, આ ગાડી ચાલુ નથી થતી, નકી પેટ્રોલ ખાલી થઈ ગયું લાગે. એ દાદા, ગાડીમાં પેટ્રોલ તો છે લે. હા છે, ફૂલ ટાંકી છે. મારો કિસ્સો. એ દાદા કાકા, ગાડી લઈ પાછા. મારા બેટા બે સુનો લગાડીને ગાડી લઈને વયા ગયા. હા લે, હવે મને ઘરે જવા દે. રામ રામ, નમસ્કાર. હા તો શા માટે આવ્યા છો તમે? આનો વ્યવહાર જોવા આવ્યા. ઠેક, વ્યવહાર જોવા આવ્યા. હા. રામુ, શા મૂકતો, મહેમાન આવ્યા છે. હા તો કામ શું કરે છે ભાઈ? ચોરી કરવાનું. ચોરી કરવાનું? સોરી જે કરતો હોય ને એને હું પકડું, પોલીસમાં છું. હા, પોલીસમાં છે આ મારો ભાઈ. ઠેક, પોલીસમાં છે. આહા. એટલી આજના પોલીસમાં હોય? હા હોય ને, કેમ ન હોય? આમ જોવો ભાઈ, તમારું નામ શું? ગોકુળભાઈ. હા ગોકુળભાઈ. નાના નાના કેસ હોય ને એ આ મારો ભાઈ સોલ્વ કરે છે. નાના કેસ માટે સ્પેશિયલ પોલીસ બનાવેલા છે આને. ઠેક, નાના નાના છોકરા ચોરી કરતા હોય ને એના કેસ સોલ્વ કરે. હા હા. હા તો એનું પોસ્ટિંગ ક્યાં છે? પોસ્ટિંગ? હા, પોસ્ટિંગ છે આપણે અહીંયા. ક્યાં છે? અહીંયા બાજુના ગામ, ઓલું શું કે ભાઈ, પાકિસ્તાન. પાકિસ્તાન? પાકિસ્તાન રહે છે? અરે પાકિસ્તાનની વાઘા બોર્ડર ઉપર. આ મોડલ તો છે આપણા ભારતના જ છે, પણ પાકિસ્તાનની વાઘા બોર્ડર છે ને ત્યાં એનું પોસ્ટિંગ છે. ઈ પેલા ચીનમાં હતો. હા, ચીનની બોર્ડર ઉપર પોસ્ટિંગ હતું આ ભાઈનું. એ બોર્ડર ઉપર તો આર્મી વાળા હોય. હા, તે આર્મીમાં તો છે. તો તે હમણાં કીધું ને તમે પોલીસમાં છે એમ. હા, પણ ઈ છે ને આ ભાઈને બેય નોકરી છે. બપોર પહેલા પોલીસમાં હોય અને બપોર પછી આર્મીમાં વયા જાય. હે? તો એકાદી બે નોકરી કરે? હા, એ પણ આર્મીમાં એવડા માણસો રાખે? ઈ મારો ભાઈ કે છે, હું લેવા રાખે નહીં કે ભાઈ. તો બોર્ડર ઉપર આપણા દુશ્મનો હોય તો હું હું જાઉં, અને જ્યાં દુશ્મનો હોય ને ત્યાં બોમ્બ ઘા કરીને ભૈયા. સમજ્યા તમે? હા હા બધા દુશ્મનને મારી નાખે, હુતા હુતા જાય અને બોમ્બ ઘા કરી દે. હા હા. તો એવું છે. રામુ, સાલે નાઈ ને કેમ મોડું કરે છો? તમારો નોકર લાગે, બહુ વાર લગાડે હો પેલા સા બનાવવામાં. આવા નોકરને કાઢી નાખતા હો. એ આટલી બધી ઉતાવળ હોય તો ઘરેથી ચા પીને આવતો હોય તો, અને છોકરી જોવો કે ચા પીવા આવો છો? હા હા હા. બસ બસ રામુ, શાંત થઈ જા. આલે પૈસા. હા તો તમે ચોરીના કેસ સોલ્વ કરો છો? હા, તો મારો તે 5 ચોરી થઈ ગયો. તને કેમ ખબર? એમ જ ચોરી કર્યો. તમે ચોરી કર્યો?
એલા ભાઈ અમે થોડો સોરી કર્યો છો તો તમે અમને કહો છો અમે કઈ મોટા પરથી તમને સોર લાગ્યું છે વી વાત કરો છો એ ગોકુલભાઈ આ તમારો નોકરને સમજાઈ દેજો અમે કઈ સોર નથી હા હા રામુ બેહી જા તમારે વધારે જાણવું છે તમારી ત્યાં કેમ 2 વર્ષ પ્લસ ડિડક્ટ સોરી થઈ ગઈ હતી ને હા તો પછી એ વાત તમે મુદત 30 નું પેટ્રોલ પુરાવેલું હતું આગલા વ્હીલમાં 35 ની હવા હતી અને વાયલા વ્હીલમાં ફડક થઈ જવાની હતી ને એટલી 60 હવા હતી હારું કર્યું ફડક નો થઈ ગયો ફડક થયું તો ને એટલે તમારે સોરી થઈ ગઈ હતી ગાડી બોલો લ્યો મને વધારે ન બોલો તો તમે મોઢે માંગલા નાખીને આ બધું તમે કેમ જાણો છો આ પોલીસ વાળા નથી બાબા છે ભવિષ્યવાણી જાણતા હે આ બાબા હા 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 પક્કા તાર બાપાનો ફોન આવ્યો બાબા ફોન આવ્યો હા ઓ માય ગોડ દુબઈ થી પણ આવેલો છે હેલો હા ભેંસ ચોરી થઈ ગઈ એમ દુબઈ માંથી હા હા આમ જો તમને ખબર નહીં હોય તમારી ભેંસ ક્યાંથી ચોરી થઈ ગઈ પણ મને ખબર છે હો તમે છે ને બુર્જ ખલીફા મોટી જબર હોટેલ છે ને એની સામે તમે પાર્કિંગમાં ભેંસ છે ને તમે પાર્કિંગ કરી હતી નથી તમારી ભેંસ ચોરી થઈ ગયેલી છે ભેંસ કાળા રંગની છે 4 પગ છે 2 આંખ છે 2 શિંગડા છે હા હા બરોબર ચડી જાય ને તો અમે રાખશું નહીં ચડે તમે આપી દઈશું બરોબર ઓકે રાખું બાપા આવ્યા બાપા અહીંયા આવજો ને મહેમાન આવ્યા ઢીંગુન જોવા એ આવું એ ભાઈ આ તો ઓલા બાબાને આપણે ગાડી લઈને આવ્યા હતા ઈ બાબા છે મોટું હંતાર એનું ઘર છે હે આ રામુ પાણી ભરી જા પેલા હા ગોપલિયા બોલ ક્યાં મૂર્તિ હે આ મુડ મોટું કેમ હંતાડી ગયા હે ગોકળિયા આ મૂર્તિયા મોઢું કેમ ન બતાવતા હા હા એ મોટું કેમ નથી બતાવતા તમે એ અમે છે ને આજ વાર રેલા સિંગી ગધા માણસને મોઢું નહીં બતાડવાનો હે હા અરે મોઢું બતાય ગોકળિયા હા હા એ બાપા મોટું જોઈ લીજો હે ગોકળિયા આ તો સોર છે